કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં જીવ ગુમાવનાર દિવંગત પ્રવાસીઓની આત્માની શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર પથિકાશ્રમ કેન્ડલ માર્ચનું આયોજન 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામ ખાતે કટ્ટરપંથી આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ધર્મ આધારિત આતંકી હુમલાના વિરોધમાં અને દિવંગત પ્રવાસીઓના આત્માની શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર પથિકાશ્રમ સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સહસંયોજક શક્તિસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાશ્મીરના પહેલગામ ખાતે કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ અમાનવીય આતંકી હુમલામાં પોતાના જીવ ગુમાવનાર નિર્દોષ 28 હિન્દુ પ્રવાસીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સરકાર સામે ઉગ્ર આક્રોશ સાથે આવા ધર્મ આધારિત આતંકવાદ હવે આ દેશ ચલાવી લેશે નહીં એવા મેસેજ સાથે આવા જિહાદી સંગઠનો અને આતંકી તત્વોને સરકાર જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી હતી. કાર્યક્રમમાં બજરંગ દળ જિલ્લા સહસંયોજક ભરતસિંહ વાઘેલા, બોનીભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મહાનગર બજરંગ દળ સંયોજક સુરેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા સુરક્ષા સહપ્રમુખ સતીશભાઈ શર્મા, નગર સેવા સહપ્રમુખ હસમુખભાઈ રાઠોડ, નગર સાપ્તાહિક મિલન પ્રમુખ સંજય વઢિયારી સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિમાં પ્રાંત બજરંગ દળ સહસંયોજક શક્તિસિંહ ઝાલા અને જિલ્લા મંત્રી સહિતના મહાનુભાવો તેમજ સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.